અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ વર્લ્ડ ડ્રગ્સ નિમિત્તે નશામુક્ત જનજાગૃતિ કેળવવા માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। અમરેલી એસઓજી ટીમ તથા અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા રેલી કાઢી લોકોમાં જનજાગૃતિ લાવવા રેલી સ્વરૂપે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ કેફી ઔષધો મનપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર તથા હેરાફેરી વેચાણ અટકાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ, જેના ભાગરૂપે એસટીએસના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અટકાવવા માટે અને ગુજરાત રાજ્યને નવા નશામુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે। જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આરટી ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ભટ્ટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેએમ મોરી તથા એસઓજીના ટીમના આયોજન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ સાથે 26મી જૂન વર્લ્ડ ડ્રગ ડે અનુસંધાને ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ કેફી ઔષધો મનપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર તથા હેરાફેરી વેચાણ અટકાવવા માટે અને ગુજરાત રાજ્યને નશામુક્ત કરવા અભિયાન કરવા અમરેલી શહેર ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। રિપોર્ટર જયેશ લિંબાણી, સૌરાષ્ટ્ર ન્યૂઝ, અમરેલી। હું હિમકરસિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી। આગામી 26 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થ વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે। હું અમરેલી જિલ્લાના તમામ નાગરિક મિત્રોને જણાવવા માંગુ છું કે નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક હાનિ થાય છે, જેથી આપ નશીલા પદાર્થોના સેવનથી બચો। અને જે કોઈ વ્યક્તિને નશીલા પદાર્થોના સેવનની આદત હોય તો આ આદત છોડીને સમાજના અન્ય લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરો। અને જો કોઈ વ્યક્તિ આપના આજુબાજુના વિસ્તારમાં નશીલા પદાર્થોના ઉત્પાદન અથવા વેચાણ કરતા હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર ઉપર કરો અને ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ નશા મુક્ત ગુજરાત અને નશામુક્ત ભારત અભિયાનમાં સહયોગ આપી એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની ભૂમિકા નિભાવો। જય હિન્દ।